કાલે રાતે મેં બતાવતી હતી પણ બહારનો વ્યૂ તમને નતો દેખાતો. પણ આવું છે, આમ જો જંગલ જેવું છે બારે. एवरीबॉडी सबके सब चोर है साले. ભડાકો થયો આમાં ભડાકો. હું થયું? ભડાકો થયો. હું બનાવશ? ઉભા મોભિયાનું શાક. ઉભો મોભ્યો લઈ આવી દ્યો. લઈ આવું જ નહીં બટેટું ક્યાં જ બને. અહીંયા આવે બરાબર શેરીમાં. તોય હું તું આઠી રે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં આપનું વેલકમ છે. અને આજે તો બુધવાર છે એટલે બી ઘરે છે. અને આજે અમારે થઈ ગયું મોડું. ગુડ મોર્નિંગ વાળું થયું છે 11:15 વાગે, કેમ કે કાલના 2-3 દિવસના કપડાં નહોતા ધોયા એટલે બહુ બધા કપડાં હતા. જો આટલા કપડાં ધોઈ નાખ્યા, ઘરનું કામ કરી અને નાઈ ધોઈ ફ્રી થઈ ગયા છીએ. અને રસોઈ બનવા માંડી છે, સીટી પડવા માંડી છે. દાળ ભાત, આજે બુધવાર છે એટલે સ્પેશિયલ દાળ ભાત તો બનાવવાના જ હોય. અને જે આ માણસ હજી ઉઠ્યું હે કા. કઈ ન ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે ને બુધવાર છે એટલે તો જલસા હે કા. શું આંદોલન હાલે છે ખેડૂતોનો? તો ખેડૂતોનું આંદોલન હાલે છે, જોવો હો છે. બાકી જો કાલે રાતે મેં બતાવતી હતી પણ બહારનો વ્યૂ તમને નતો દેખાતો. પણ આવું છે, આમ જો જંગલ જેવું છે બારે. અને પવન તો જોરદાર આવે છે કા બિયાગ. નીંદર એવી આવે છે ને, પણ આમ નીંદર સરખી થઈ જાય ને તો વેલી નીંદર સવારે પૂરી થઈ જાય એટલે વેલા ઉઠી જઈએ. અહીંયા તો ઓલા ઘરે ઉઠતા ને એના કરતા. બાકી તો સોસાયટી તો મસ્ત જ છે, મજા આવે છે રહેવાનું. 2-3 દિવસ થયા એટલે તો બધાયના કપડા બપડા સુકાઈ છે ને એવું બધું છે. ચાલો તો હવે રસોઈ બનાવી લઈએ, ખાઈ પી લઈએ અને પછી મળશું. હવે આપણે જમવાનું થઈ ગયું છે ને જમવા બન્યા છે મગનું શાક, રોટલી, ભાત અને હું દાળ છે. દાળ પણ છે, છાસ, જીરું મીઠું. જીરું મીઠું. જીરું મીઠું ઊંધું ગાલે છાશ ફરવામાં બીજી ખાવા દઈ દો ને તમને. ખાવા ખાઈ ભૂલી જાવ પાછા કા. હવે નીંદર નો આવે. હું આવે કેટલા વાગે બહુ ખેંચી લીધી ને જ એમાં અહીંયા નીંદર શું કરી? મોબાઈલમાં ગોખા મારતા એમાં નીંદર થઈ ગઈ. એમને અત્યારે નહીં ઉઠ્યા ત્યાં કોણ તાર આજ તો નો જ મોડા હું તો પેલા નથી ગઈ. ચાલો તો હવે મંડો જમવા. તો હવે જમી લઈ. સરસ સરસ બનાવ્યું છે. જીરું નાખી દે. હા, મારામાં તો જીરું નાખજે, ઠંડુ હોય હોય એ ચપટી કરી બે. એનામાં એક જ નાખી જો. તમે કીધું એટલે મારે તો જોવો છે જો. કોઈને નથી પડતું. સરસ, તો ચાલો હવે જમી લઈ. હા ચાલો. તો ગાઈસ, આજ જતો બુધવાર આને કપડા ધોવાનો આજ ટાઈમ મળી ગયો હતો. હમણાં ઘણા દિન ઓલો પાણી લીધે ભેગા થઈ ગયા કા. કેટલાક હતા? 10-12 જોડી હતા. ઢગલો કરી ગઈ ભાઈ. 6 જોડી તમારા જ હતા. એક અઠવાડિયાના કપડા આપણા હતા, જે નાઇટ ડ્રેસ હતા અને એના હતા 2-3 દિના. હા,
અંદર આવે કપડા ધોઈ નાખ્યા તો નીંદર આવે તો કપડા ખવામાં ધોઈ નાખાતા પછી ધોઈ નો ગયા બપોર પચારે એટલે એવું લાગે છે નીંદર આવે છે હે કોઈ આવ્યું ના, ના, કોઈ નહીં. મને એવું લાગ્યું કે કોઈ આવ્યું તો ચાલો હવે જમવાનું શું બનાવશે ઉભા મોભિયાનું શાક ઉભો મોભ્યો લઈ આવી દ્યો તો ઈ બનાવવાનું હોય તારે તો તારે લઈ આવવાનું એ પૂછ્યું શું બનાવશું પૂછાય જ નહીં બનાવી લેવાય ઉભો મોભ્યો છે નહીં મારી પાસે તો તારી રીતે બનાય એવી? એવું છે હા મારી પાસે તો રીંગણા છે રીંગણા બનાવ આ બનાય તો હવે આપણે એક હક થઈ ગયું ને અહીંયા શાકભાજી શેરીમાં આવે છે એટલે આપણે સાહેબ ઉપર ડિપેન્ડન્ટ નથી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા કા? તો કેવું પડે બિહાર લેતા આવજો એ કુંભકરણ કેવો આમ મસ્ત પવન આવે છે ફોન હારો આવે છે હો સુસવાટા નાખે સુસવાટા નાખી છે ને ઈ તો વાત છે હમ. આ ઈ ચુંદડી રહી ને આ કરિયાવરમાં આવી હતી ઘણા વર્ષોથી હાસવેલી છે કા ઈ તમારું શું કામ એટલે આ તો એવું કેતા કઈ કઈ ઉડ્યો વેચાણ એટલે ખબર પડી કે આ તો ઘણા વર્ષો થયા છે કઈ ચુંદડીઓ કઈ શું પછી હાજે હારી હોય તો લેવાનું હોય જ્યાં જાય ત્યાં આ સુંદરી એને ભેગી જ હોય મોઢ માંગ જોઈને તડકો લાગે નો જોઈ હે અમારે તો ન જોયું તમે અલગ છો ને બીજા ગ્રહના માણસ છો એટલે તમે નો જોઈ અમને ભાઈ તડકો લાગે અમારે કોઈને ન જોતું કોઈને કેને નથી જોતું અમારા છોકરા શું કર્યું તમારે જેમ થોડી અમે કોઈ જોઈ જાય એટલે નહીં બધા રૂમાલ બાંધતા હોય તમારાથી એ ન હોય તડકો ન લાગે કા સારું ચાલો તો ગાઈસ અમે બે ગયા હવે જમવા અને બટેટા નથી બન્યું ભીંડાનું બન્યું બટેટાનું મેં કેદી બનાવ્યું નથી મને ખબર નથી યાર બરોબર જ છે બરોબર છે તોય તમે રોઈ જઈને કહો બટેટાનું નથી બન્યું બટેટાનું બનાવતા જ નથી આપણે કોઈ દી આ તો આમાં ઘણા કેતા હોય કે ભાઈ બટેટાનું બનાવી લે કોણ કહેતું હોય એમાં રીલ નોત બનાવી એ તો રીલ બનાવી હતી તે એનું કેતા હોય કે અમે થોડા એમ તમને એમ કહીશી કે બટેટાનું જ બનાવી હાલો મંડો જમવા અથાણું દઉં લઈ આવું જ નહીં બટેટું તો ક્યાં જ બને અહીંયા આવે બહુ હવે શેરીમાં તો હું તું આઠી રે એટલે બનાવી લઈ તો અમે હો બરાબર હમ ચૂલો જોયો હે તેલનો ડબ્બો જોયો હે મસાલિયું જોયું એવું કે હા હાલો તો હવે તારે શું તારે તો હજી રોટલો બનાવ્યો લાગ્યો હું તો રોટલો જ ખાવ છું રોટલો પછી બીજું શું ખાઈશ શાક તો તું નહીં ખા ને શાક કેમ નહીં ખાવ શાક મને પ્રિય છે ભીંડો લે એ તઈ એમ જેમ છે ક્યાં તો
સારું ચાલો હવે જમી લઈએ આપણે હે જમી લે. ઠંડો ઠંડો પવન આવે છે ને જમવાનું હાલે છે. ઓલા ઘર કરતા જમવાનું અહીંયા વધારે હાલે છે. નથી હાલતું? હા તો હાલતું જ નહીં. ખાવાનું જ બંધ ન થતું. ગરમી બહુ થતી. કા હાલો તો હવે જમી લ્યો. એ ચંદુ 500 રૂપિયા આપ તો મને. કેમ? અરે પેટ્રોલ ભરાવવું છે. 500 મારી જોડે હે 500 તું આપે ને તો હું 1000 નું ભરાવી લઉં એટલે. बड़ी सबके सब चोर है साले તો ગાઈસ અમારે વહી ગઈ હે લાઈટ. ભડાકો થયો આમાં ભડાકો શું થયું ભડાકો થયો. પછી સાંભળે કઈક ભડાકો થયો એટલે લાઈટ વહી ગઈ. આપણે તો અહીંયા પેસેજ શું કહેવાય પહોંચ આગળ પહોંચ છે ને એમાં બેસી ગયા છે. ઠંડો પવન આવે છે તો ઉપાધિ નથી લાઈટ ન આવે તો. એમ થોડું ઘર જેવું લાગે છે કામ મારે મૂંઝાઈ જતા તો એવું લાગતું છે મને. ઘરમાં પેક પૂરું ઘર બહાર નીકળવાનું ન હોય કઈ. અહીંયા તો મજા આવે. હાલો હવે જીએબી વાળા આવ્યા હતા હા હમણાં એમને હુમલો કરી ગયા છે એટલે હવે લાઈટ આવી ગઈ છે. મને તો અહીંયા બેઠા બેઠા નીંદર આવવા માંડી હતી. 2 વાર તો બેહાડી ઉઠાડી ખુરચી ઉપર સુઈ ગઈ હતી. એટલો મસ્ત પવન આવતો હતો. કા કુંભકરણ થઈ ગયું કુંભકરણ થઈ ગયું. એટલે બપોરે ઝોલા ખાતી હતી. બપોર ચોલા કઈ ને કોઈ જ ગયા તા. મને ઈ જ થાય છે બપોરે તો કોઈ ગયા તા 2 કલાક. બપોર પછી કઈ બપોર પછી ચોલા ખાતી હતી. એ નીંદરમાં જતી કઈ. ઈ તો કપડા હાંગલતા હતા ઉઠા હતા એટલે. કા હાલો તો હવે હુઈ જાઉં ને. હવે હોઈ જાય. હવે અંદર જઈને હુઈ જાઉં. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખી. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. પાછા કાલે મળશે. અચ્છા કાલે મળશું. અને જો તમને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા બરાબર છે. સારું ચાલો તો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.